નમસ્કાર મિત્રો, મારું નામ છે નવગણ. આજથી હું બ્લોગ બનાવવાનું શરૂ કરું છું. આ છે મારો બ્લોગનો પહેલો દિવસ ને આજે અમે વાડીએ જઈ રહ્યા છીએ. હેલો ગાઈસ, અમે વાડીએ જઈ રહ્યા છીએ. હવે અમે અમારી વાડીએ પહોંચી ગયા છીએ અને આ છે અમારી વાડી, તમે જોઈ શકો છો. તો ગાઈસ, હવે અમે અમારી વાડીએ પહોંચી ગયા છીએ. હવે હું તમને મારી વાડી બતાવીશ. ચાલો મારી સાથે સાથે. જો ગાઈસ, આ છે અમારો કૂવો. જોઈ શકો છો તો ગાઈસ, આ છે નારિયેળી અને આ છે જાંબુડું, જોઈ શકો છો. અને ગાઈસ, આ છે ટમેટી. આમાંથી અડધી ટમેટી પાકી ગઈ છે ને અડધી કાચી છે હજી. જોઈ શકો છો તમે ટમેટી. ને આ છે ડુંગળી. ગાઈસ, આ છે દૂધી. જોઈ શકો છો કેવડી મોટી થઈ ગઈ છે. તમને ખબર છે? હાલો હવે હજી હું તમને દેખાડું શું છે ને. તો ગાઈસ, આ છે મરચી. તો ગાઈસ, આ છે તુડાઈ. જોઈ શકો છો તમે થોડીક થઈ ગઈ છે. તો અને હાલો આપણે લક્ષ્મણ બાબા પાસે જઈ હું વાવ્યું છે નહીં પૂછી. લક્ષ્મણ બાબા, તમે આ શું વાવ્યું છે? આમાં જીરું, બીજું શીણા, બીજું પાલક, બીજું અને મૂળા, બીજું મેથી, બીજું રીંગણી, બીજું વાલોર, બીજું શેરડી. ગાઈસ, આ અમારી જ વાડી છે ને આ હું તમને બતાવીશ. ચાલો મારી સાથે. તો ગાઈસ, આમાં પણ જીરું જ વાવ્યું છે. ઉઈગું નથી, પાણી પાયું છે. પણ હજી ઉઈગું નહીં, હજી પાણી જ પાયું છે. શેરડી ખાવાનું મન થયું છે તો શેરડી હવે કાપે છે. જો હમણાં અમે ખાઈશું. તમે ખાવું હોય ને તો આવી જઈજો. શેરડીનો હાથો કાપી નાખ્યો છે અને હવે અમે શેરડી કાપશું અને ખાઈશું. મારો ભાઈ શેરડી કાપી રહ્યો છે ને અમે જો આ શેરડી ખાઈ છી. તમારે ખાવી હોય તો આવી જઈજો. તો ગાઈસ, તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને હવે આપણે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.